ઉપલેટા તાલુકામાં પત્રકાર સંઘના શુકલ પરિવાર દ્વારા મહાદેવને થાળ અર્પણ કર્યું હતું. શુકલ પરિવારની સેવાને બિરદાવ્યા પત્રકાર સંઘ દ્વારા મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. રાજેશ શુક્લા દ્વારા સોમનાથ મહાદેવ મંદિર ખાતે તારીખ 14 જૂનના શનિવારે સાંજના 7 કલાકે મહાદેવને થાળ ધરાવી પત્રકારોએ મેહી મિત્રો અને મંદિરોના સેવકો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં રાજેશ શુક્લા દ્વારા મહાદેવની આરતી કરવામાં આવી હતી, જેમાં તમામ પત્રકારો ભક્તિભાવ સાથે હાજર રહ્યા હતા. ત્યારબાદ પત્રકારોની એક મીટિંગ પ્રમુખ કૃષ્ણકાંતના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં રાજેશ શુક્લાની વિવિધ સેવાઓને ધ્યાને લઈ પત્રકાર દ્વારા પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ અને મંત્રી ભરતભાઈ રાણપીણિયા અને તેમજ જગદીશભાઈ રાઠોડ દ્વારા શાલ ઉડાડી હાર તોરા કરી સન્માન પત્ર આપી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત આગેવાનો પત્રકાર અને સ્નાયુ મિત્રોને પણ હાર તોરા કરી રાજેશ શુક્લાનું ઉમળકાભર્યું સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં જિલ્લામાં ભાજપના ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી, સાવસ્તિક બિલ્ડર્સ વાળા ધરણાતભાઈ સુવા, વેપારી આગેવાન અને ભીખાલાલ ઝાલાવાડિયા મંદિરના મહંત વિવેકભાઈ આપરાનાથી કોર્પોરેટર રઘુબાર સરવૈયા અને કનુભાઈ બારૈયા અને મહેન્દ્રભાઈ જાડેજા સહિતના આગેવાનો તથા મંદિરના સેવકો હાજર રહ્યા હતા. તેમાં જગદીશભાઈ રાઠોડ, જગમાલ સુવા, દિનેશ ચંદ્રવાડિયા અને ભાવેશ ગોયલ, ઇમરાન સરવદી, રસિક દોશી અને ભોલુ રાઠોડ, નિકુંજ ચોટાઈ અને શહેજાદ વાસા, કિરીટ રાણપણિયા, આશીષ લાલકિયા, નિમેશ ચોટાઈ, ડોક્ટર મહેશ ગજ્જર, રોનક ચોટાઈ અને રવિ રાઠોડ સહિતના પત્રકારો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં અંતમાં અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં માર્યા ગયેલા દિગ્વંતોના મનમાં 102 મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.